લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે થાનગઢમાં પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબીનું અનેરું મહાત્મ્ય જોવા મળ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબી મંડળે એક અદ્ભુત પરંપરા જાળવી રાખી, જ્યાં 9 દિવસ સુધી અલગ અલગ નવદુર્ગા સ્વરૂપ માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. શક્તિની આરાધના આ નવરાત્રિના નોરતામાં પ્રજાપતિ ગરબી માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંડપમાં માતાજીના 9 સ્વરૂપોના દર્શનનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારમાંથી પણ શ્રદ્ધાળુઓ આવતા હતા અને દરેક દિવસે માતાજીના જુદા જુદા સ્વરૂપની મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હતા. ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલી હતી, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. માતાજીના ગરબાના સૂર અને ભક્તોના થનગનાટથી આખું વાતાવરણ ભક્તિમય અને ઉર્જાથી છલકાયું હતું. આ 9 દિવસ દરમિયાન પ્રજાપતિ ગરબી મંડળની ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમસ્ત થાનગઢ માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બની રહી હતી, જેણે સૌના હૃદયમાં મા ભગવતી પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી હતી. જયેશભાઈ મોરી, થાનગઢ. મારું નામ ટાંક રિંકેશ છે. હું ફૂલવાડી વિસ્તારમાં રહું છું. વાસુકી પ્લોટમાં શ્રી પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય નવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યાં 9 દિવસ માતાજીની અલગ અલગ મૂર્તિઓ મેકવામાં આવે છે અને આ મૂર્તિઓનો લાભ આખો ગામ સમસ્ત દર્શન કરવા આવે છે અને આ મહોત્સવથી અમે બધા ધન્યતા અનુભવીએ છીએ. જય માતાજી. મારું નામ વિરાટ ટીંજવાડિયા. થાનગઢ વાસુકી પ્લોટ વિસ્તારમાં શ્રી પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપો મૂકવામાં આવે છે, જેમાં ગામના તમામ વિસ્તારના લોકો તેમજ આજુબાજુ ગામના લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રી પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવની 64 વર્ષથી ઉજવણી કરીએ છીએ. આ આયોજનમાં અમે 1 મહિના અગાઉ તૈયારી કરીએ છીએ, જેમાં 50 સભ્યોની સાથ સહકાર મળી રહી છે, તેમજ સારો એવો સાથ સહકાર મળે છે. આ ભવ્ય નવરાત્રિ આયોજનમાં ગ્રામજનો તેમજ અમારા ગ્રુપના સભ્યોનો અમે દિલથી આભાર માનીએ છીએ. જય માતાજી.